ધૂળ ડેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય. જ્યાં દરેક પ્રસંગને અનુરૂપ સંગીત અને શબ્દ હોય, ત્યાંના નાટકોમાં કેવા કેવા ગીતો હોય તે જાણવા જઈએ અમદાવાદના અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટમાં અને માણીએ ગુજરાતી રંગભૂમિના સદાબહાર ગીતો. 2400 વર્ષ જૂની સંસ્કૃત નાટ્ય શૈલીથી આધુનિક નાટક સુધીની સંગીત સભર યાત્રાનો કાર્યક્રમ, જેમાં ભવાઈ અને જૂની રંગભૂમિના ગીતોની પણ ઝલક માણવા મળી હતી. ગુજરાતી રંગભૂમિ શરૂ થઈ 1853થી, પણ શરૂઆત થઈ પારસી થિયેટરથી. પારસી મંડળી ભેગી થઈ અને એમણે નાટકો શરૂ કર્યા. પણ એનો ગોલ્ડન પીરિયડ કહીએ તો 1920થી 1950 સુધીનો. એ સમયગાળા દરમિયાન લગભગ નાટકમાં કોઈક નાટકમાં તો 25 ગીતો હતા અને એટલા પોપ્યુલર ગીતો હતા કે એને લીધે નાટક હિટ જતું. આપણે જોઈએ છે કે જે ફિલ્મના ગીતો પોપ્યુલર થયા હોય તો એ ફિલ્મ હિટ જતી, એવી રીતે નાટકોના ગીતો જેટલા પોપ્યુલર એટલું જ નાટક વધારે ચાલતું. અત્યાર સુધીમાં લગભગ 75થી 80 જેટલા શો કર્યા છે અને એમાં આજની યુવા પેઢી આ ગીતોને એવું માણે છે કે વાત ન પૂછો. કારણ કે એમણે તો આ જોયું જ નથી કે આ પ્રકારના રંગભૂમિના ગીતો હતા અને આ રીતે આટલા પોપ્યુલર હતા. જે કલ્ચરને, આપણા કલ્ચરને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે અને આજની જનરેશન છે જે એને આ જ ટાઈપના સોંગ સાંભળવા જરૂરી છે. બિકોઝ એ ટાઈપના જે આપણી જનરેશન, એ ટાઈપના સોંગ્સ, એ ટાઈપનું આપણું કલ્ચર છે, આપણી જે સંસ્કૃતિ છે એ અત્યારે બહુ લુપ્ત થઈ રહી છે. તો મને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે અભિવ્યક્તિ બહુ અલગ જ લેવલનું કામ કરી રહી છે. અભિનય અને ગાયકી બંને એક સાથે જે મંચ પર ભજવાતા એ ગુજરાતી રંગભૂમિમાં સમય સાથે આવા કલાકારો ઘટતા ગયા. રંગભૂમિના સદાબહાર ગીતોમાં આજના આ પ્રકારના જૂજ કલાકારોએ પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. પહેલાં એવું હતું કે પુરુષો સ્ત્રીઓના રોલ કરતા, એટલે સ્ત્રીઓને આવવા જ નહીં મળતું. પણ એવું છે કે આ આધુનિક નાટ્ય જગતમાં અમારા જેવી સ્ત્રીઓ જે ગાય છે પણ ખરી અને અભિનય પણ કરે છે, એમને એક સાથે આ બંને અભિવ્યક્ત થવાની એક સરસ તક મળે છે. જેમ એમ કહીએ ને કે જેમ મોતીબાઈ આવતા હશે ને લોકોએ જે ઝીલી લીધા હશે, એમ હું તરઝે થિયેટરમાં, અમદાવાદ થિયેટર ગ્રુપમાં આવી અને લોકોએ મને ઝીલી લીધી અને આજે જેટલા પણ ગીત ગાઉં છું એવો સરસ પ્રતિસાદ મળે છે કે મને એમ થાય છે કે ઈશ્વરે મને આ ગીતો માટે જ સર્જી હશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણનો રિપોર્ટ.